ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता देवाय तस्मै नमः। कविं पुराणमनुशासितारम् अणोरणीयां समनुस्मरेद्यः सर्वस्य धातारमचिन्त्य रूपम् आदित्यवर्णं तमसः परस्तात्। प्रयाणकाले मनसा चलेन भक्त्या युक्तो योगबलेन चैव भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् सतं परं पुरुषमुपैति दिव्यम्। प्रयाण काले કેવી રીતે ચિંતન કરવું જોઈએ, ભગવાનનું કેવી રીતે ચિંતન કરવું જોઈએ. કવિમ પુરાણમ અનુશાસિતારમ કિમ વિશિષ્ટમ પુરુષમ યાતિ. આ દેહમાંથી પ્રયાણ કર્યા પછી કેવા પ્રકારના વિશેષણ ધરાવનાર પરમાત્માને પ્રાપ્ત કરે છે. કવિમ એટલે સર્વજ્ઞ, પુરાણમ અનાદિ, અનુશાસિતારમ બધાના અનુશાસતા એટલે કે બધાના પ્રશાસતા, બધાના શાસક. અણોહો અણિયામ સમ, અણુ કરતાં પણ સૂક્ષ્મ, સૂક્ષ્મ કરતાં પણ સૂક્ષ્મ,
અણુ દ્વારા અહીંયા આપણે કોઈ કદનું ચિંતા નથી કરવાનું. અણુ એટલે સૂક્ષ્મ, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ. સર્વસ્ય ધાતારમ, સર્વના ધાતા અર્થાત દાન પ્રસાદ ધાતારમ, કર્મફલ દાતારમ, બધા પ્રાણીઓને એમની યોગ્યતા પ્રમાણે કર્મફળ પ્રદાન કરનાર. અચિંત્ય રૂપમ, એ રૂપ તો મનથી ચિંતન કરી શકાય એવું નથી. કવિ પુરાણ અનુશાસિતા, અણુથી પણ અણુ, આ બધું કોઈ રૂપ મનથી ચિંતન કરાય એવું નથી. આદિત્ય વર્ણમ, સ્વયં પ્રકાશ આદિત્યની જેમ, તમસઃ પરસ્તાદ, અજ્ઞાનરૂપી અંધકારથી પર, એટલે કે અજ્ઞાનને પ્રકાશિત કરનાર પણ સ્વયં અજ્ઞાનથી રહિત. કારણ કે અજ્ઞાનને પ્રકાશિત કરનાર એવું કહ્યું પ્રમાણે અજ્ઞાન જે છે વ્યાવહારિક સત્તા ધરાવનારું છે, પરમાત્મા પારમાર્થિક સત્તા ધરાવનાર છે. માટે અજ્ઞાનનો વિરોધ નથી, અજ્ઞાનમાં પ્રકાશક છે. પછી હવે 9મા 10મા શ્લોકમાં ભાષ્યકાર કહે છે, કિંચ વળી પ્રયાણ કાલે મનસા ચલેન ભક્ત્યા યુક્તો યોગ બલેન ચૈવ ભ્રોર્મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક સતમ પરમ પુરુષમુપૈતિ દિવ્યમ. પ્રયાણ કાલે, મરણ કાલે, મરણ સમયે, તો મરણ વખતે પણ યોગીનું ચિત્ત અચલ છે. મનસા અચલેન, અચલેન પ્રચલન વર્જિતેન મનસા, જેના મનમાં કોઈ પ્રકારની ચંચળતા નથી, જે સંપૂર્ણ એકાગ્રતા ધરાવનારું મન છે, એવા મન ધરાવનારા યોગી. ભક્ત્યા યુક્તો, ભજનમ ભક્તિ તયા યુક્ત, વળી પાછો પોતાના ધ્યેય પ્રત્યે ભક્તિ ધરાવે છે, એટલે કે સર્વ રીતે સમર્પણ બુદ્ધિ ધરાવે છે. ભક્તિનો અર્થ છે કે આપણા કોઈ ધ્યેયને, કોઈ વિષયને સમર્પિત થવું. તો યોગી પોતાના ધ્યેયને સંપૂર્ણ સમર્પિત છે. યોગ બલેન છે, યોગસ્ય બલમ યોગ બલમ, આ યોગ રૂપી બળને યોગ બળ કહેવામાં આવ્યું. તો તેના સમાધિજ સંસ્કાર પ્રચયજનિત ચિત્તસ્થૈર્ય લક્ષણમ યોગબલમ, ચિત્તસ્થૈર્ય લક્ષણમ યોગબલમ. આ યોગરૂપી બળ, ચિત્તની સ્થિરતારૂપી યોગ, એ પ્રકારનું બળ ધરાવનાર. આ ચિત્તની સ્થિરતા આ યોગીને કેમ પ્રાપ્ત થઈ, કેવી રીતે પ્રાપ્ત થઈ? સમાધિજ સંસ્કાર પ્રચયજનિત, દીર્ઘકાળ સુધી સમાધિનું અનુષ્ઠાન કરવાને કારણે એ મનમાં સમાધિના સંસ્કાર ઉત્પન્ન થયા છે. એ સંસ્કારના બળથી મન આપોઆપ જ સમાધિ પ્રાપ્ત કરતું હોય, એ પ્રકારના સંસ્કારયુક્ત જે ચિત્ત છે, એવું ચિત્ત સ્થૈર્ય લક્ષણમ યોગ બલમ, આ પ્રકારની ચિત્તની સ્થિરતા ધરાવનાર એ જે લક્ષણ છે, એ પ્રકારનું યોગ બળ છે. આવું યોગ બળ ધરાવનાર. હવે ભાષ્યકાર આગળ કહે છે 10મા શ્લોકની અંદર, હા થઈ ગયું 10મા શ્લોક. પૂર્વમ હૃદય પુંડરીકે વશીકૃત્ય ચિત્તમ તતઃ ઊર્ધ્વગામિન્યા નાડ્યા
भूमिजयक्रमेण ध्रुवोर्मध्ये प्राणमावेश्य स्थापयित्वा सम्यक् अप्रमत्तः सन् सः एवं बुद्धिमान् योगी कविं पुराणम् इत्यादि लक्षणं तं परम पुरुषमुपैति प्रतिपद्यते दिव्यं द्योतनात्मकम्। पूर्वं हृदय पुंडरीके वशीकृत्य चित्तम, पहला हृदय पुंडरीकम अर्थात जेने चित्तने हृदय कमळमां स्थिर कर्युं छे એટલે ચિત્તને વશીકૃત કરીને એણે હૃદય કમળમાં સ્થિર કર્યું છે. ચિત્તને એના બધા પ્રચારમાંથી મુક્ત કરીને એણે હૃદય કમળની અંદર જ સ્થાપિત કર્યું છે. તતઃ હૃદય કમળમાંથી જે ભિન્ન નાડીઓ જે નીકળે છે જુદી દિશામાં, ઉર્ધ્વગામી નાડ્યા, હૃદયમાંથી એવું કહેવાય છે કે કેટલાક છિદ્રો છે, એ દરેક છિદ્રમાંથી એક નાડી નીકળીને આ દેહના જુદા ભાગમાં જતી હોય છે. એમાં સૌથી ઉપર દિશામાં જનારી નાડી જે અહીંયા બ્રહ્મરંધ્રમાં આવનારી હોય હૃદયમાંથી, તો ચિત્તમ તતઃ ઉદગામિન્યા નાડ્યા, તો પહેલાં પોતાના ચિત્તને હૃદય કમળની અંદર સ્થાપિત કર્યું. ત્યાર પછી હૃદય કમળમાંથી ઉર્ધ્વગામીની ઉપર જનારી જે નાડી છે, બ્રહ્મરંધ્રમાં જનારી નાડી છે, ભૂમિ જે ક્રમેણ, આ ભિન્ન ભિન્ન પ્રકારની ભૂમિ, યોગની આ ભૂમિ છે, એક પછી એક એનો વિજય પ્રાપ્ત કરતાં કરતાં તો હૃદયમાંથી ધીમે ધીમે આ ભિન્ન ભિન્ન ભૂમિ એટલે સ્થિતિઓને એના પર વિજય પ્રાપ્ત કરતાં કરતાં ભ્રૂહો મધ્યે પ્રામાવેશ્ય, બંને ભ્રૂની મધ્યે પોતાના પ્રાણને આવેશ્ય પ્રવેશિત કરીને સ્થાપયિત્વા સ્થાપિત કરીને સમ્યક પ્રાણ આવેશ, સમ્યક પ્રાણને સારી રીતે પ્રવિષ્ટ કરીને સમ્યક અપ્રમત્ત સન, આ સમ્યક છે હવે યોગીનું લક્ષણ થયું. સમ્યક એટલે અપ્રમત્ત સન, કોઈ પ્રકારના પ્રમાદ વગર. એટલે યોગી ચિત્તની એકાગ્રતા અને સભાનતા ધરાવે છે, કોઈ પ્રકારનો પ્રમાદ નથી, તેથી ચિત્ત એ સિવાય બીજો કોઈ વિષયની અંદર ચાલી જાય. એવં બુદ્ધિમાન યોગી, આ પ્રકારની બુદ્ધિ ધરાવનાર યોગી કવિમ પુરાણમ ઇત્યાદિ લક્ષણમ તમ પરમ પુરુષ ઉપાયથી પ્રતિપદ્યતે. હવે યોગી છે આગળ વર્ણન કર્યું એમ કવિમ પુરાણમ અનુશાસિતારમ, આ પ્રકારે જે પરમાત્માનું વર્ણન કર્યું એ પરમાત્માને પ્રતિપદ્યતે પ્રાપ્ત કરે છે. પુરુષ ઉપય દિવ્યમ, એ દિવ્ય આગળ આવે દ્યોતનાત્મકમ, સ્વયં પ્રકાશવા પરમાત્માને આ યોગી પ્રાપ્ત કરે છે. અહીંયા આગળ એક કાઉન્સની અંદર લખેલું છે યોગ માર્ગ અનુગમને નૈવ બ્રહ્મ વિદ્યામંત્રેણાપી ઇત્યાદિને. એટલે ભાષ્યકાર આવા વાક્ય તમારામાં છે કે નહીં મને ખબર નથી. છે? સારું. યોગ માર્ગ અનુગમને નૈવ બ્રહ્મ વિદ્યામંત્રેણાપી બ્રહ્મ પ્રાપ્યતે ઇત્યેવં પ્રાપ્તે ઇદમુચ્યતે. આ પ્રકારના વર્ણનથી આપણે એમ લાગે કે યોગ માર્ગનું અનુસરણ કરનાર આ યોગી બ્રહ્મવિદ્યામંત્રેણ બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કર્યા સિવાય પણ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. એવમ પ્રાપ્ત, આ વર્ણન પરથી એમ લાગે
કે આ પ્રકારે પોતાના ચિત્તને ધીમે ધીમે ભૂમિકાઓમાંથી પસાર કરતો કરતો યોગી જ્યારે જે બ્રહ્મરંધ્રમાં પ્રાપ્ત કરે અને એ દ્વારા બ્રહ્મલોકમાં જાય છે. બ્રહ્મલોકમાં જવું અને બ્રહ્મલોકમાં જવું એટલે સગુણ બ્રહ્મને પ્રાપ્ત કરવું. અહીંના એવા વર્ણન પરથી એમ લાગે કે યોગી આ પ્રકારે યોગથી પણ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. સતમ પરમ પુરુષ ઉપૈતિ દિવ્યમ, એ પરમ દિવ્ય દેવતનાત્મક સ્વયં પ્રકાશ પુરુષને પરમાત્માને પ્રાપ્ત કરે છે. અંતેથી એવું લાગે છે કે આ યોગમાં અનુસરણ કરવાથી એણે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત ન કર્યું હોય તો પણ આ યોગથી જ માત્ર બ્રહ્મને પ્રાપ્ત કરે છે. સદમ પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ, એ દિવ્ય સ્વપ્રકાશ પરમ પુરુષને પ્રાપ્ત કરે છે. આ પ્રકારે યોગ માર્ગથી, એટલે ભાષ્યકાર અહીંયા કહે છે કે આ પછી કદાચ કોઈક એવા નિર્ણય પર આવે કે બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે આ યોગ માર્ગ પર્યાપ્ત છે. આ પ્રકારે ચિત્તને હૃદયમાં સ્થાપિત કર્યા પછી ઉર્ધ્વ નાડીમાંથી એને બ્રહ્મરંધ્રમાંથી બ્રહ્મને પ્રાપ્ત કરવું, એ પ્રકારે બ્રહ્મ જ્ઞાન વગર પણ બ્રહ્મને પ્રાપ્ત કરી શકાય એવું કદાચ કોઈ સમજે. એટલે એવમ પ્રાપ્ત, આ પ્રકારની સમજ કદાચ કોઈ પ્રાપ્ત કરે આગળના શ્લોકમાંથી. ઇદમ ઉચ્યતે, એટલે એવું નથી. ટૂંકમાં બ્રહ્મ જ્ઞાન વગર બ્રહ્મની પ્રાપ્તિ સંભવિત નથી. પણ બે વસ્તુ છે. એક તો અહીં જે બ્રહ્મનું વર્ણન કરવામાં આવ્યું સગુણ બ્રહ્મ છે, જે પ્રાપ્ત કરવા બ્રહ્મલોકની પ્રાપ્તિ છે. અને બ્રહ્મલોકને પ્રાપ્ત કરવા માટે આ પ્રકારે ઉર્ધ્વ ગમનની નાડીને બ્રહ્મરંધ્રમાંથી પસાર થઈને બ્રહ્મલોકને પ્રાપ્ત થાય એવું શાસ્ત્રમાં આવે છે. ઉપનિષદમાં આ પ્રકારનું વર્ણન આવે છે. માટે ભગવદ્ ગીતામાં પણ અહીંયા આગળ એનો સમાવેશ કર્યો છે. લાગે એકદમ વિષય બદલાઈ ગયો છે, પણ કારણ કે આ વિષયનું વર્ણન ઉપનિષદમાં આવે છે અને ભગવદ્ ગીતા બધા ઉપનિષદના સાર રૂપ હોવાને કારણે આ વિષયને પણ સમાવી લેવો જોઈએ. તો છતાં એમ ન સમજવું કે એટલે ઉપનિષદમાં જે વર્ણન આવે એ પરથી એમ સમજાય કદાચ કઠોપનિષદ વગેરેમાંથી કે આ ઉર્ધ્વ નાડી જે છે હૃદયમાંથી જે નીકળે છે એ દ્વારા તમે બ્રહ્મને પ્રાપ્ત કરી શકો એવી જાતનું વર્ણન ત્યાં આવે છે. અને એ પરથી કદાચ કોઈ એવી સમજ પર આવે કે બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે બ્રહ્મ જ્ઞાન આવશ્યક છે એવું નિયમ નથી. તો એ પ્રકારનો કદાચ કોઈ એવો નિર્ણય કરે કે એવી સમજ પ્રાપ્ત કરે તો એ સમજને બદલવા માટે અહીં કહે છે ભાષ્યકાર પુનરપી વક્ષ્યમાણેન ઉપાયેન પ્રતિપિચ્છિતસ્ય બ્રહ્મણઃ વેદવિદ્વદનાદિ વિશેષણ વિશેષ્યસ્ય અભિધાનમ કરોતિ ભગવાન યદક્ષરમ ઇતિ. પુનરપી વક્ષ્યમાણેન ઉપાયેન, વક્ષ્યમાણ ઉપાય ઓમકાર. એટલે અહીં કહે છે આનંદગીરી યેન કેનચિત મંત્રાદિના ધ્યાન કાલે ભગવદ અનુસરણે પ્રાપ્ત. તો ધ્યાન કાળે જ્યારે ભગવાનનું સ્મરણ કરવાનું હોય તો કોઈ પણ મંત્રની સહાયથી તમે ભગવાનનું સ્મરણ કરી શકો એવી જાતનું કદાચ કોઈ નિર્ણય કરે. અભિધાનત્વે નિયંત્રણ સ્મર્તવ્યેન, તો કે નહીં આ એક જ છે ઓમકાર. ત્રૈવિધ્ય વૃદ્ધ પ્રસિદ્ધ્યા પ્રામાણિકત્વ,
ત્રૈવિદ્ય એટલે 3 વિદ્યાઓ એટલે 3 વેદ છે. અને વૃદ્ધ એટલે કે પૂર્વ આચાર્યો છે. એ પૂર્વ આચાર્યો આ વેદમાંથી જે પ્રકારનો નિર્ણય કરેલો છે એ નિર્ણયને અનુસરીને આ પણ એક પ્રામાણિક વસ્તુ છે, પ્રમાણજન્ય વસ્તુ છે કે તમે ઓમકાર દ્વારા પણ બ્રહ્મને પ્રાપ્ત કરી શકો. ઉપનિષદો જણાય છે, મુંડકો ઉપનિષદ વગેરેમાં ત્યાં પણ ઓમકારનું ધ્યાન કહેવામાં આવ્યું છે. ત્યાં આગળ ધનુષ્ય અને બાણ છે એનું રૂપક આપવામાં આવ્યું છે. બ્રહ્મને લક્ષ્ય કહેવામાં આવ્યું છે. બ્રહ્મ તો લક્ષ્ય મુચ્યતે, તો બ્રહ્મને લક્ષ્ય કહેવામાં આવ્યું. આ રીતે મનરૂપી ધનુષ્ય પર અને ઓમકાર ધનુષ્ય પર મનરૂપી બાણને બ્રહ્મમાં આ એકાગ્ર કરીને ઓમકાર ધનુષ્ય છે, આપણું મન જે છે એ બાણ છે, બ્રહ્મ છે બ્રહ્મ તો લક્ષ્ય ઉચ્ચતે, બ્રહ્મ લક્ષ્ય છે. એ પ્રકારનું રૂપક આપણને ઉપનિષદમાં પ્રાપ્ત થાય છે. એટલે એ પણ પ્રામાણિક છે. ત્રૈવિદ્ય વૃદ્ધ પ્રસિદ્ધ્યા, 3 વિદ્યાઓ કહો, 3 વેદ કહો, અને 3 વેદના જે જ્ઞાતાઓ છે એમની સંમતિ છે કે આ પ્રકારે તમે ઓમકારથી પણ બ્રહ્મને પ્રાપ્ત કરી શકો ધ્યાન દ્વારા. એટલે ભાષ્યકારે કહ્યું પુનરપી વક્ષ્યમાણેન ઉપાયન. હવે વળી પાછું જે ઉપાય કહેવાનો વક્ષ્યમાણ એટલે હવે પછી જે કહેવામાં આવશે તે ઉપાય વક્ષ્યમાણ ઓમકાર. તો હવે જે કહેવામાં આવશે ઉપાય કયો છે? ઓમકાર રૂપી ઉપાય. વક્ષ્યમાણેન ઉપાયન એટલે કે ઓમકાર રૂપી ઉપાયથી પ્રતિપિચ્છિતસ્ય બ્રહ્મણ પ્રતિપત્તુમિષ્ટસ્ય, તેને પ્રાપ્ત કરવાનું છે, જાણવાનું છે બ્રહ્મણ વેદવિદ વદનાદિ વિશેષણ વિશેષસ્ય અભિધાન કરોતિ. કે આ જે બ્રહ્મ છે વેદવિદ વદનાદિ વિશેષણ યદક્ષરમ વેદવિદો વદંતી. ટૂંકમાં હવે પછીના શ્લોકની અંદર જ ભગવાન કહેશે કે આ બ્રહ્મને આ પ્રકાર ઓમકારથી પણ પ્રાપ્ત કરી શકાય છે. અને આ વેદના જ્ઞાતાઓ જે છે એ એના માટે પ્રમાણ છે. એમણે પણ આ કહેલું છે કે આ પ્રકારે ઓમકારથી આપણે બ્રહ્મને પ્રાપ્ત કરી શકીએ છીએ. વેદવિદ વદનાદિ વિશેષણ વિશેષસ્ય. બ્રહ્મન કેવું છે તો કે વેદના જાણકારો જેને સારી રીતે જાણે છે એવું ઓમકાર દ્વારા વેદના જાણકારો કહે છે કે આપણે બ્રહ્મને જાણી શકીએ, પ્રાપ્ત કરી શકીએ છીએ. એ વાત ભગવાન હવે કહે છે પછીના શ્લોકમાં યદાક્ષરમેથી. યદક્ષરમ વેદવિદો વદન્તિ વિશન્તિ યતયો વીતરાગાઃ યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ તત્તે પદં સંગ્रहेण પ્રવક્ષ્યે. તત્પદમ પદ એટલે જે પ્રાપ્ત કરવાનું છે ધ્યેય. સંગ્रहेण પ્રવક્ષ્યે
આ પદ શબ્દના બંને અર્થ થાય છે, સાધન અને સાધ્ય. તો ઓમકાર સાધન છે, બ્રહ્મ સાધ્ય છે, અને ઓમકાર જ બ્રહ્મ છે. તે સંગ્રહેણ એ પદ છે, એ ઉપાય, એ ધ્યેય છે, અને ઉપાય છે એ હું તને સંક્ષેપમાં કહીશ. એના ભગવાન વિશેષણો આપે છે. અક્ષરમ એટલે બ્રહ્મ એટલે કે ઓમકાર. યદ અક્ષરમ વેદ વિદો વદંતી. અક્ષર અવિનાશી પરમાત્મા જેને વેદના જ્ઞાતાઓ જાણે છે. વિશંતિ યતે વીતરાગા. વીતરાગ અર્થાત વિરક્ત યોગીઓ જેમાં પ્રવેશ કરે છે, જેમાં ઐક્ય પ્રાપ્ત કરે છે. વિદિચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી. જેની ઈચ્છાથી સાધકો બ્રહ્મચર્યનો પાલન કરે છે. તે પદમ સંગ્રહેણ પ્રવક્ષે. એ પદને, એ ધ્યેયને, અથવા તો એ પદને એટલે કે એ શબ્દને, અક્ષરને હું તને સંક્ષેપમાં કહું છું. ભાષ્યકારે કહ્યું, પુનરપી વક્ષમાણેન ઉપાયન. હવે ઉપાય જે ઓમકાર ઉપાય કહેવાના છે. પ્રતિભિક્ષિતસ્ય બ્રહ્મણ. બ્રહ્મન જેને જાણવાનું છે, પ્રાપ્ત કરવાનું છે. વેદવિદ વદનાદિ વિશેષણ વિશેષસ્ય યદ અક્ષરમ વેદ વિદો વદંતી. જે અક્ષરને વેદના જ્ઞાતાઓ જાણે છે એ પ્રકારના વિશેષણ આપીને એ ઓમકારનું અહીંયા ભગવાન અભિધાન કરે છે, એટલે કે અહીંયા નિર્દેશ કરે છે. વેદ અક્ષરમિતિ. યદક્ષરમ વેદ વિદો વદંતી. વિશંતિ યતયો વીતરાગાઃ. યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરન્તિ. તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષ્યે. યદક્ષરમ વેદ વિદો વદંતી. વેદના જ્ઞાતાઓ જે અક્ષર અવિનાશી કે ઓમકાર વિશે, અક્ષરને ઓમકાર વિશે કહે છે. વીતરાગા યત યદ વિશંતિ. બ્રહ્મની જ વાત છે. અને વીતરાગ અર્થાત વિરક્ત યોગીઓ જેનામાં પ્રવેશ કરે છે, ઐક્ય પ્રાપ્ત કરે છે. વેદ ઈચ્છંતો જેની ઈચ્છાથી સાધકો બ્રહ્મચર્યનું અનુષ્ઠાન કરે છે. એ પદને હું તને સંક્ષેપમાં કહીશ. તો ભાષ્યકાર કહે છે, યદક્ષરમ નક્ષરતી ઇતિ અક્ષરમ અવિનાશી વેદવિદઃ વેદાસજ્ઞાઃ વદન્તિ તદ્વૈ એતદક્ષરમ ગાર્ગી બ્રાહ્મણાઃ અભિવદન્તિ ઇતિ શ્રુતેઃ. જે અક્ષરને અવિનાશી પરમાત્માને વેદવિદઃ વેદના જ્ઞાતાઓ જેના વિશે કહે છે. તો યદ અક્ષરમ, અહીંયા અક્ષરનો અર્થ ભાષ્યકારે પરમ બ્રહ્મ એવો કર્યો. નક્ષરતી અક્ષરમ અવિનાશી. અક્ષરનો અર્થ ઓમકારો પણ કરવામાં આવ્યો છે, પણ અક્ષરનો અર્થ અવિનાશી એટલે અવિનાશી પરમાત્મા, નિત્ય પરમાત્મા. વેદવિદો વદંતી. વેદવિદઃ વેદના જ્ઞાતાઓ. વેદાર્થજ્ઞાઃ વેદના અર્થને જાણનારા છે. વેદાર્થ માત્ર વેદ છે એના શબ્દો નહીં. એક તો વેદ છે એટલે ટૂંકમાં આપણે એનો પાઠ કરીએ અને તેથી એના શબ્દો જાણીએ. માત્ર શબ્દ નહીં પરંતુ અર્થ જાણતા હોય. અર્થ જાણવું, અર્થ પ્રમાણે તમારે બનવું. અર્થનો અર્થ ખરો કે તમે વાક્યો હોય, વાક્યો શબ્દ એનો અર્થ જાણતા હો વ્યાકરણ દૃષ્ટિએ,
પછી એવા મહાપુરુષની વાત કરવામાં આવે છે કે જે અર્થને આત્મતયા જાણતા હોય. છેવટે શાસ્ત્ર આપણે જે ઉપદેશ કરે છે એ આત્માનો જ ઉપદેશ છે. ઓમકાર એ જાણવાનું સાધન છે. ઓમકાર બી સાધન દ્વારા જાણવાનું છે. આત્મા છે, પરમાત્મા કહો, બ્રહ્મ કહો. તદ્વૈ એતદક્ષરમ ગાર્ગી બ્રાહ્મણા અભિવદંતી હતી. ઉપનિષદમાં કહેવામાં આવ્યું, હે ગાર્ગી, યાજ્ઞવલ્ક્ય કહે છે, હે ગાર્ગી, તદ્વૈ એતદક્ષરમ, અક્ષર એટલે જે અવિનાશીને બ્રાહ્મણા અભિવદંતી, બ્રાહ્મણા એટલે બ્રહ્મજ્ઞાની મહાપુરુષો જેના વિશે વક્તવ્ય, જેના વિશે કહે છે. અવિષય આમાં ત્યાં ઉપનિષદમાં પણ ચર્ચા આવે જ છે. અવિષય પ્રતિચી બ્રહ્મણી, કારણ કે ગાર્ગી પ્રશ્ન પૂછે છે યાજ્ઞવલ્ક્યને. અને યાજ્ઞવલ્ક્યને ખરેખર તો એને શું કહેવાય, હા, એટલે અંગ્રેજીમાં ટ્રેપ કરવું, એટલે શું કહેવાય એને, સકંજામાં લેવા માટે ગાર્ગી. એટલે યાજ્ઞવલ્ક્યને પણ સકંજામાં લેવો, ફસાવવું, એમ ફસાવવા માટે એ પ્રકારે પ્રશ્ન કરે છે. કારણ કે જેનું વર્ણન થઈ શકે નહીં એનું વર્ણન કરવાનું કહે છે. બહુ કુશળતાથી યાજ્ઞવલ્ક્યનો ઉત્તર આપે છે. આ વિષય પ્રતિચી બ્રહ્મણી, આ બ્રહ્મન જે પ્રત્યેક આત્મા છે, આપણો પોતાનો આત્મા છે, એ અવિષય છે. વિષય એટલે આપણે જેનું વિષયીકરણ કરી શકીએ, જે આપણા મનનો વિષય હોય. તો વિષય હોય તો આપણે એને શબ્દોથી વર્ણન કરી શકીએ. જે વિષય નથી, એટલે આવું ફૂલ હોય તો આપણે એનું વર્ણન કરી શકીએ એના વિશેષણો દ્વારા. પણ જે અવિષય છે, આત્મા અર્થાત જે વિષય નથી, અર્થાત મને જેનું વિષયીકરણ ન કરી શકે, જે નિર્વિશેષ છે, કોઈ પ્રકારના વિશેષણ વગરનો છે આત્મા. બધા વિશેષણને જાણનાર, બધા વિશેષને પ્રકાશિત કરનાર આત્મા કે ચૈતન્ય સ્વયં કેવો છે, નિર્વિશેષ છે. હવે એવા નિર્વિશેષ પરમાત્માનું વર્ણન કરવાનું ગાર્ગી યાજ્ઞવલ્ક્યને આવી રીતે પડકાર આપે છે. વેદાર્થ વિદામી કથમ વચનમ, વેદના જ્ઞાતાઓ પણ કેવી રીતે એનું વર્ણન કરી શકે આવા નિર્વિષય પરમાત્માનું. ઇતિ આશંક્ય અવિષયત્વમ એવ અવિષયત્વ અત્યક્ત્વા એવ ઇતિ મત્વા. તો યાજ્ઞવલ્ક્ય એ પ્રકારે વર્ણન કરે છે કે ભાઈ એ વિષય છે એવું નથી કહેતા. અવિષયત્વમ અત્યક્ત્વા, બ્રહ્મ છે, પરમાત્મા છે, વિષય નથી. વિષય એટલે કે આત્માનું સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ છે એટલે એ કોઈ શબ્દમાં વર્ણવી, કોઈ નિર્વિશેષ હોવાને કારણે કોઈ શબ્દમાં વર્ણવી શકાય એમ નથી. અને તો પણ કેમ એનું વર્ણન કરવું, કેમ એને વર્ણન કરવું એટલે કેવી રીતે પહોંચાડવું, અગત્યની વસ્તુ એ છે કે શ્રોતાને કેવી રીતે એ પહોંચાડવું, શ્રોતાને જાણી શકે એ પ્રકારે વર્ણન કરવું. એટલે અવિષયત્વમ અત્યક્ત્વા એવ ઇતિ. યાજ્ઞવલ્ક્ય ગાર્ગી સમક્ષ વર્ણન કરે છે. એમાં બ્રહ્મ એ અવિષય છે, વિષય નથી એવું અવિષયપણું છોડ્યા વગર. આમ તો વિષયનું વર્ણન આપણે કરી શકીએ શબ્દો દ્વારા, વિશેષણો દ્વારા. જે વિષય છે, આ વિષયને વાસ્તવમાં વિષય કરનાર, વિષય કરનાર છે. અવિષય છે, જે વિષયી છે, જે કશાનો વિષય નથી, અને માટે જે નિર્વિશેષ છે એનું વર્ણન કેમ કરવું. યાજ્ઞવલ્ક્ય એવી તો બુદ્ધિમત્તાથી વર્ણન કરે છે
કે બ્રહ્મ વિષય નથી બનતો છતાં પણ એનું વર્ણન કરી શકાય છે. એ પોતે કહેતા નથી, જે બ્રહ્મજ્ઞાની મહાપુરુષો જેનું આ પ્રકારે વર્ણન કરે છે. યદાક્ષરમ વેદવિદો વદંતી, વેદના જ્ઞાતાઓ અવિનાશી પરમાત્માનું વર્ણન કરે છે. તથાપિ તસ્મિન અવિષય સર્વવિષય શૂન્ય વચનમ અનુચિતમ. ટૂંકમાં જે વિષય નથી, નિર્વિષય છે, એના વિશે કોઈ પ્રકારનું વર્ણન સંભવિત નથી. તો ભાષ્યકાર કહે છે સર્વવિશેષ નિવર્તકત્વેન અભિવદંતી અસ્થૂલમ અનણુ ઇત્યાદિ. અસ્થૂલમ, અનણુ, અહ્રસ્વમ, અદીર્ઘમ, આ પ્રકારે વર્ણન કરે છે. અસ્થૂલમ જે સ્થૂલ નથી, અનણુ જે અણુ નથી, અદીર્ઘ જે લાંબુ નથી, હ્રસ્વમ જે ટૂંકું નથી, જે નથી એમ કરીને અને આ પ્રકારે નેતિ એટલે ઉપનિષદની અંદર પણ આ પ્રકારનો પ્રયોગ ત્યાં થયો. નેતિને એટલે કે પરમાત્મા આ નથી, આ નથી, આ નથી. તો વિચાર કરો કે આ ફૂલ તો કે ઘડો નથી, હાથી નથી, ઘોડો નથી, ટેબલ નથી. આ પ્રકારે કોઈ વસ્તુનું નથી એમ વર્ણન કરવાથી ક્યારેય કોઈ જાણી શકે? તો આત્માનું વર્ણન નેતિ સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, અણુ નથી, દીર્ઘ નથી, આમ નથી કહે છે. તો કેવી જાણી શકાય? આત્મા અને આ ફૂલમાં મહાન ભેદ છે. આ ફૂલ એક વિષય છે અને માટે એનું વર્ણન કરી શકાય અને વિશેષતાઓના વર્ણન દ્વારા, એટલે વિશેષતાઓ ધરાવનારું જ હોય. આત્મા એટલે કે હું બધી વિશેષતાઓનું વિષયીકરણ કરનાર પોતે નિર્વિશેષ છે. તો આત્માનું કેમ થાય? બધી વિશેષતાઓનો નકારવાથી. આમાં વિશેષતાઓના વર્ણનથી આ પદાર્થનું વર્ણન કરી શકાય. આત્માના કિસ્સામાં બધી વિશેષતાઓ નકારવાથી. નકારવાથી શું થાય? આ બહુ મોટી વસ્તુ છે ઉપનિષદની. નેતિ આ નથી, આ નથી, આ નથી એમ કરવાથી કોઈ વસ્તુ કેમ જણાવી શકે? કોઈ વસ્તુ જણાવી ના શકે, પણ આત્મા જાણી શકાય. એટલા જ માટે કે આત્મા અજ્ઞાત નથી. આત્મા નથી જાણતા એમ નથી. આત્મા એટલે કે હું સ્વયં પ્રકાશ છે, માટે હું હંમેશા એને જાણું છું. માત્ર નિદ્રા વગેરે અવસ્થા સિવાય એવું કોઈ પણ ન હોય ત્યારે આત્માની સભાનતામાં ન હોય. કશી વસ્તુનું કોઈ અનુભવ થાય પહેલાં આત્માનો અનુભવ થવો જોઈએ. એટલે આત્મા એટલે હું સ્વયં પ્રકાશવાને કારણે સૌથી પહેલો અનુભવ એનો થાય અને પછી બીજી વસ્તુનો અનુભવ થાય. એટલે કે આત્મા બહુ એક વિલક્ષણ વસ્તુ છે, વિલક્ષણ તત્વ છે કે આપણે જાણીએ છીએ તો શું પ્રશ્ન છે? આપણે ખોટી રીતે જાણીએ છીએ. નથી જાણતા એમ નથી. કશું નથી જાણતા તો નથી ના કહેવાય તો ના જાણી શકાય. ટિમ્બકટુ તમે જોયું ના હોય તો કે મુંબઈ નથી ને આ નથી ને પેલું, તો કંઈક આપણને કંઈ કલ્પના ના આવે. પણ આત્માને આપણે નથી જાણતા એમ નથી જાણીએ છીએ, પરંતુ એના વિશે અનેક ભ્રમ સેવીએ છીએ. અંતેથી આત્માનો ઉપદેશ ભ્રમ નિવૃત્તિ દ્વારા થાય છે. અજ્ઞાત નથી. જ્ઞાત અર્થાત આપણા જ્ઞાનનો સભાનતાનો વિષય છે, પરંતુ એના વિશે
અનેક પ્રકારના ભ્રમ સેવામાં કેમ આવે છે? કારણ કે જે આત્મા નથી એને પણ આત્મા માનવામાં આવે છે. અને આત્માનો અનુભવ થાય જ છે, કારણ કે આત્મા સ્વપ્રકાશ છે. પણ જોડે જોડે ઉપાધિનો પણ અનુભવ થાય છે. સ્વપ્રકાશ નથી, છતાં પણ ઉપાધિ પ્રકાશી રહી છે. કઈ રીતે? આત્મા વિષય દ્રષ્ટાનો પ્રકાશ છે, ઉપાધિ વિષય એટલે દૃશ્યનો પ્રકાશ છે. એટલે બંને સમાન સ્થળે પ્રકાશતા નથી, પણ સમાન સમયે પ્રકાશી રહ્યા છે. એ પ્રકારનો વિવેક ન હોવાને કારણે હું બંનેને ભેગા કરી દઉં છું. અને એ પ્રકારે આત્મ અનાત્મ અવિવેક, આત્માનો પણ અનુભવ થાય છે, અનાત્માનો પણ અનુભવ થાય છે. તો આપણો વિવેક નથી કે આત્માનો દ્રષ્ટા તરીકે આપણે અનુભવ કરીએ છીએ, અનાત્માનો દૃશ્ય તરીકે અનુભવ કરીએ છીએ. એટલે નીતિ દ્વારા દૃશ્ય છે એનો નિષેધ કરવામાં આવે છે. આમ આ દૃશ્યનો નિષેધ કરવા દ્વારા એ રહે દ્રષ્ટાનો તો અનુભવ છે જ, પણ જોડે દૃશ્યનો પણ અનુભવ છે. અનુભવમાં દૃશ્ય છે નિષેધ કરવામાં આવે છે. એટલા માટે બાકી રહે, બચે, જો નિષેધ ન થઈ શકે એ છે આત્મા. આ પ્રકારે ઉપનિષદ આપણને નિષેધની ભાષામાં, નીતિની ભાષામાં આપણને પરમાત્મા ઉપદેશ કરે છે. તો એ જ વસ્તુ અહીંયા આગળ ભાષ્યકાર કહે છે, સર્વ વિશેષ નિવર્તકત્વેન અભિવદંતી અસ્થૂલમ અનણુ ઇત્યાદિ. તો કહે છે અસ્થૂલમ, અનણુ, અહ્રસ્વમ, અદીર્ઘમ, જે સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, લાંબુ નથી, ટૂંકું નથી, લાલ નથી, ખૂબ બધા વિષયો ઘણી વખત કેટલો નિષેધ કરો તમે, તો એ 5, 15, 25 વર્ષ નિષેધ કરવાથી બધી વસ્તુ નિષેધ થઈ ગયો આમ એવું સમજવામાં આવે છે, સમજાવવામાં આવે છે. આમ સર્વ વિશેષ નિવર્તકત્વેના, આ બ્રાહ્મણ અર્થાત બ્રહ્મજ્ઞાનીઓ જ્યારે આત્માનું નિરૂપણ કરે ત્યારે આત્મા આવો છે તે પ્રકારે નહીં, પરંતુ આત્મા આવો નથી, કારણ કે આપણા આત્મા વિશે અનેક પ્રકારના ભ્રમ સેવી છે. માટે માત્ર ભ્રમ છે, ભ્રમનો નિષેધ કરવામાં આવે છે. આત્માનો નિષેધ થઈ જ ના શકે, કારણ નિષેધ યોગ્ય નથી. જે વસ્તુ આપણા અનુભવનો વિષય હોય ને નિષેધ થઈ શકે, આત્મ અનુભવનો વિષય નથી, એ નિષેધ ન થઈ શકે. પરંતુ જે અનાત્મા છે એને પણ આપણે અંદર ઉમેરી લઈએ છીએ, માટે એ અનાત્માનો શું નિષેધ કરવામાં આવે છે. એ પ્રકારે સર્વવિશેષ નિવર્તકત્વેના, બધી વિશેષતાઓનું નિવારણ કરવા દ્વારા અભિવદંતી બ્રાહ્મણા, બ્રહ્મજ્ઞાનીઓ આત્માનું આ પ્રકારે વર્ણન કરે છે. અસ્થૂલમ, અનણુ ઇત્યાદિ, સ્થૂળ નથી, અણુ નથી, એ રીતે એનું વર્ણન કરે છે. અર્થાત એટલે કે નીતિ નિષેધાત્મક ભાષામાં વર્ણન કરે છે. એટલા જ માટે કે આત્મા અનુભવનો વિષય છે અને એનો નિષેધ ન કરી શકાય એ પ્રકારનો અનુભવનો વિષય છે. એટલા જ માટે નિષેધ દ્વારા આ આત્માનું આપણે એને જ્ઞાન કરાવી શકીએ. બહુ અત્યંત વિલક્ષણ વસ્તુ છે. એ તો ઉપનિષદ આપણને આત્માનો ઉપદેશ કરે છે, આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ
मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।